અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જાડી ઝાકરમાં જુગાર રમતા 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને RH વાળા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MG રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી ESIC હોસ્પિટલની સામે યોગી સ્ટેટ નજીક ગ્રીન બેલ્ટના ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે કેટલાક ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા હોય, જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 4 ઇસમો નામે ગુલામ મુસ્તફા પીરુ મલેક, કાંતિભાઈ મણિભાઈ સોલંકી, ઇમરાન ગુલામ રસૂલ ચૌહાણ, મોહમ્મદ યુસુફ નવાબ નાઓને ઝડપી પાડ્યા હતા. જેઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા 13,450 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 2900 મળી કુલ 16,350 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.